चतुर सर्ग माधव जन्म मारण सकत वाली वारण धर विकरा कॉपी खड़ग धारण कियो कारण सुराखा एक एक को ब्रह्मांड में खाई जाएगा राक्षस की माथे જ્યારે ઉભા થયા 33 કોટી દેવતાઓને હરાવવા માટે આવ્યા રાક્ષસ ઉભા થયા વાલઈ કાળા જોર કાળા કઈક દેતા હોકડિયા કઈક દે દાનવ ઉભા થયા ભાઈ દેવતાઓને એમ થયું હવે કોનું શરણું લેવું ત્યારે દેવતાઓ બે હાથ જોડે ઉભા રહી ગયા ગાય માં ન જાના ન સ્ત્રોતમ અમને તારા સિવાય બીજી કાંઈ ખબર નથી પડતી નમો બ્રહ્મ શક્તિ મહાવીર માયા અને નમો બાલની કોટી બ્રહ્માંડ કાયા નમો વેદ વેદા મેચ સુબંધી નમો રાજ ગાલક ભેસબ્ર ધરની દેવતાઓ બે હાથ જોડે ઉભા રહી જાય અને ઈ જોગ માયા જ્યારે ખડગને ધારણ કરે સિંહની સવારી કરીને આવતી આ દ્રશ્ય કોઈ નજરે નથી જોયું પણ ચારણોએ છે કલ્પના કરી રાખી છે કે માં અમે અવાજ કરીએ તું આવતી હોય તો દ્રશ્ય કેવું લાગે ચડે સિંહ ચામો તમાર હુંકાર લગતો દારો કરતો એક મધુર ભાગીઓ લગતો ચડે સિંહ તમાર હુંકાર લગતો દારો કરતો એક મધુર ભાગીઓ લગતો આ બ્રહ્માંડમાં કોઈ હરાવી ન શકે એવા રાક્ષસ જ્યારે ઉભા થયા ત્યારે લોકમાં ઊભી થઈ ચડે સિંહ ચામો તમાર હુંકાર લગતો દારો કરતો એક મધુર ભાગીઓ લગતો આજ શક્તિઓ પડે લોકમાં હિલે નમનતા હાર લગત કર ગલે ખડે હી ગોળ જગત હી ગોળ જગત ગોળ ગાય ગત નસીબ માં પફે એક બળને તની કમ ગોળ પાર ની સરતા માં ઉદો ઉદો માં સાપુરા ઉદો ઉદો માં સાપુરા જય પૂરા જય પૂરા જય બધાય આવેલા મહેમાનોનું શાબ્દિક અને હાર્દિક સ્વાગત કરીએ છીએ પણ આ કવિતાઓ મહાત્મા ઈશ્વરદાસજીએ જગતમાનું આરાધન કરતા લખ્યું છે ધારાબા મહાત્મા ઈશ્વરદાસજી જેને હરિરસ લખ્યું એમાં ભગવાન કૃષ્ણ કાળિયા ઠાકરે સહી કરવા આવવું પડ્યું છે એવી કારણનું પુસ્તક ભગવાન કાળિયા ઠાકરે જેના પુસ્તકમાં સહી કરવા આવવું પડતું હોય ઈ મહાત્મા ઈશ્વરદાસજી જોગમાયાનું આરાધન કરવા આ છંદ લખ્યો છે કે હે માં હે ધવલા આ બધા તારા નામ છે કરતા નામ પાથી કાલ 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 દાન તો વાતી સતી જય વાતી કરવાતી જગતની માવણ જો જળધારી ધવા ધવળ કર ધવ તું ધવલા કૃષ્ણા તુજા કત્રય કમલા ચલા પરંપરા પ્રલંબ વિકાસની
ગાયકીનો માણસ છું યાદ નહીં પણ સમય મર્યાદામાં એકાદું જગદંબાનો ભાવ યુવાનોની ફરમાઈશ છે એકાદું વીરતાનું ગીત પણ મારે આપને આગળ રજૂ કરવું છે પણ વિજયભાઈ આજ બહુ દાદ બાપુનો છંદ સંભળાવ્યો અને હમણાં મેં ચંદ બારોટની વાત કરી એના ઉપરથી મને યાદ આવે સાહેબ માતાઓ બહેનોની ઘણી બધી સંખ્યામાં હાજરી છે આ જોગ માયા પાસે માગાય તો શું માગાય હે માં આજે બહુ વર્ષોથી આપણે ત્યાં એક છંદ ગવાય છે કે હે માં રીતિ દે સિદ્ધિ દે અષ્ટનવ નિધિ દે સુખની સમૃદ્ધિની બધાને જીવનમાં જરૂર રીતિ દે સિદ્ધિ દે અષ્ટનવ નિધિ દે સુખ સમૃદ્ધિ બધી લીલા લહેર હોય પણ ભાગમાં સંતાન ન હોય પુત્ર ન હોય તો આ કોના માટે આગા કરી એટલે ચંદ બારોટે માંગ્યું રીતિ દે સિદ્ધિ દે અષ્ટનવ નિધિ દે ને વંશમાં વૃદ્ધિ દે વંશમાં કોઈક આગળ હશે તો બધું વાપરી શકશે પરંપરાને ટકાવી શકશે વંશમાં વૃદ્ધિ દે બધી રીતે આપણે સુખી હોઈએ આર્થિક રીતે સુખી હોઈએ ભાગમાં સંતાન હોય પણ સંતાનો છે એ મોટા થઈ ન કરવાના કરે ઊભા વાહડા જેવા પાકે તો આ બધું શું કામ એટલા માટે ચંદ બારોટે માંગ્યું કે એના હૃદયમાં જ્ઞાન દે એના હૃદયમાં જ્ઞાન હશે વિવેક હશે તો વડીલોની વાતો સાંભળી શકશે કાંઈક સારું કાર્ય કરી શકશે એના હૃદયમાં જ્ઞાન દે ચિત્તમાં ધ્યાન દે અભય વરદાન દે શંભુરાની દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર અભય વરદાન દે ભય હોય ને માણસને જીવનમાં તો માણસ જીવી એટલા માટે માંગ્યું અભય વરદાન દે શંભુરાની દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર અમારી આશા સંપૂર્ણ કર દાસ જાની સજન સો હિત દે કુટુંબમાં પ્રીત દે અને જંગમાં જીત દે મા ભવાની જંગમાં જીત દે એનો મતલબ આપણે છે તો યુદ્ધ થઈ ગયા યુદ્ધ નથી અમે જે ક્ષેત્રમાં છીએ માં ત્યાં અમારી આગળ સંઘર્ષ છે અત્યારની ભાષામાં કહીએ તો કોમ્પિટિશન સ્પર્ધા અમારી આગળ સ્પર્ધા છે એ સ્પર્ધામાં કાયમ અમારી ભેરી રહેજે અમારાથી મોર હાલજે હે માં ઈ જંગમાં જીત દે મા ભવાની જંગમાં જીત દે મા ભવાની એ માને તમે યાદ કરો એટલે આવે અને આવે એટલે દાદ બાપુના શબ્દોમાં બે જગદંબાના ચરણોમાં ફૂલના અર્પણ પછી એક સભાગૃહ પછી આગળ ભાગી આપણે જ્યાં સુધી આપ બેઠા છો ત્યાં સુધી પ્રોગ્રામ ચલેગા બધા કલાકારોને સમય મર્યાદામાં ન્યાય મળી રહે એ રીતે આપણે આનંદ કરવો છે